રાજ્યની ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને મદદ કરવા માટે નોડલ સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં જીટીયુ અને ગુજરાત યુનિવર્સિટીની કામગીરી અવ્વલ નંબરે છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલની શરૂઆત કરાઈ. શરૂઆતમાં માત્ર 3 થી 4 સ્ટાર્ટઅપ હતા. આજે જીયુસેકને દરરોજ 4 થી 5 નવા સ્ટાર્ટઅપની અરજી મળે છે. અત્યાર સુધી જીયુસેકમાં 2000થી વધારે વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ માટે અરજી કરી છે, જેમાંથી 250 સ્ટાર્ટઅપને સપોર્ટ આપવામાં આવ્યો છે. કાઉન્સિલની મદદથી 70 જેટલા સ્ટાર્ટઅપ પ્રોડક્શનમાં ગયા છે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કાઉન્સિલ દ્વારા અત્યાર સુધી 1.5 કરોડની સહાય સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા સ્ટાર્ટઅપને કો-વર્કિંગ સ્પેસ, એક્સપર્ટની મદદ, ફ્રી પેટન્ટ અને ટ્રેડમાર્કની મદદ કરવામાં આવે છે. કાઉન્સિલમાં 104 જેટલા સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલના 70 જેટલા સ્ટાર્ટઅપે 500થી વધારે નોકરીઓનું સર્જન કરી 2.8 કરોડની રેવન્યુ જનરેટ કરી છે. સ્ટાર્ટઅપ્સમાં એવું હોય કે કોઈ ઇનોવેટરને એક પર્ટિક્યુલર એક્સપર્ટીઝ હોય, પણ એ બધી વસ્તુ ના જાણતો હોય, તો જ્યાં એને ખામીઓ હોય ત્યાં આપણે મેન્ટર્સ આપણે આવે અને એ લોકોને મદદ કરે છે. એના સિવાય આપણે એ લોકોને પેટન્ટ અથવા તો ટ્રેડમાર્કની જરૂરિયાત હોય તો આપણે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ પેટન્ટ અને ટ્રેડમાર્કનો સપોર્ટ આપીએ છીએ. ગુજરાત યુનિવર્સિટી જ નહીં, જીટીયુ દ્વારા પણ ઇનોવેશન